નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું હવામાન સમાચારને લગતા નવા વિડીયોની અંદર. તમે લાઈવ જોઈ શકો છો બંગાળની ખાડીના દરિયાથી અરબ સાગરના દરિયા સુધી નવી સાયક્લોનિક સિસ્ટમનો મજબૂત ઘેરાવો સક્રિય બનેલો જોવા મળી રહ્યો છે અને જેને લઈને અત્યારે દક્ષિણી ભારતના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં એક મજબૂત સિસ્ટમ ત્રાટકી ચૂકેલી જોવા મળી રહી છે. સિસ્ટમ ત્રાટકવાની સાથે દક્ષિણી ભારતના અનેક રાજ્યોની અંદર તોફાની પવન સાથે કમોસમી વરસાદ ભૂક્કા બોલાવતો જોવા મળી રહ્યો છે, જેના પગલે કયા રાજ્યોની અંદર આજે જોવા મળી શકે છે વરસાદ. સાથે સિસ્ટમની તીવ્ર અસરો બંગાળની ખાડીને અરબ સાગરથી લઈને ગુજરાતના વાતાવરણ ઉપર પણ આ સિસ્ટમની તીવ્ર અસરો વધતી જોવા મળી રહી છે, જેના પગલે ગુજરાતના વાતાવરણની અંદર આજથી લઈને આવનાર 7 દિવસની અંદર શું મોટા પલટાવ અને ફેરબદલ જોવા મળી શકે છે. ગુજરાત ઉપર વાદળોના ઝુંડની વચ્ચે તોફાની પવનની તીવ્રતા કેટલી રહેશે? ગુજરાતની અંદર ઠંડીના પ્રમાણની અંદર વધારા સાથે માવઠા અંગે શું નવી આગાહી કરવામાં આવી રહી છે? ભારતીય હવામાન વિભાગ દ્વારા કયા રાજ્યોની અંદર ભારે વરસાદ ખાબકવા અંગે જાહેર કરવામાં આવી રહ્યું છે એલર્ટને? કયા રાજ્યોમાં આવનાર 10 દિવસની અંદર હજી પણ પુષ્કળ ઠંડી પડતી જોવા મળી રહી છે? સાથે જ કયા વિસ્તારોમાં નવી સાયક્લોનિક સિસ્ટમો સક્રિય બનીને કઈ દિશા તરફ આગળ વધી રહી છે, જે અંગેની પણ સંપૂર્ણ વિગતસર માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવવાના છીએ. તો તમામ દર્શક મિત્રોને ખાસ વિનંતી છે કે વિડીયોના અંત સુધી જરૂરથી બન્યા રહેજો. તમે લાઈવ જોઈ શકો છો ત્યારે દક્ષિણ ભારતના વિસ્તારોની અંદર સિસ્ટમ ત્રાટકી ચૂકેલી જોવા મળી રહી છે અને સાયક્લોનિક સિસ્ટમ ત્રાટકવાની સાથે હાલ અત્યારે દક્ષિણી ભારતના વિસ્તારો, જેમાં પણ તિરુનંવેરીના વિસ્તારોથી લઈને તંજાવુરનો પંથક, પોંડુચેરીના વિસ્તારોથી કોયમ્બતુરના વિસ્તારોમાં, ચેન્નઈના પંથકથી લઈને નાલોરની સાથે બેંગલુરુના વિસ્તારોની અંદર અને મંગલુરુના વિસ્તારોની અંદર, શ્રીલંકાના સંપૂર્ણ પંથકોથી લઈને કેરળ, તામિલનાડુના વિસ્તારોની અંદર આ સિસ્ટમ ત્રાટકવાની સાથે ભયંકરથી લઈને અતિ ભારે પવનની ગતિવિધિઓ, તેના આજુબાજુના ક્ષેત્રોની અંદર તોફાની પવનની અવરજવર આ વિસ્તારોમાં વધતી જોવા મળી રહી છે અને આ વિસ્તારોની અંદર અત્યારે પવનની તીવ્રતા 130 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને 140 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન દક્ષિણ ભારતના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર ફૂંકાતો જોવા મળી રહ્યો છે. સાથે જ સિસ્ટમ ત્રાટકી હોવાના કારણે આ વિસ્તારોમાં ભારતીય હવામાન વિભાગ દ્વારા આજે ભારે વરસાદ ખાબકવાને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને મદુરાઈના સંપૂર્ણ વિસ્તારો, કોયમ્બતુર, તંજાવુર અને તિરુનંવેલીના સંપૂર્ણ પંથકોની અંદર આજથી લઈને આગામી 2 દિવસની અંદર તોફાની પવનો સાથે ભારે વરસાદ વરસવાનું યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. તે ઉપરાંત આ સિસ્ટમની દિશા પણ હવે બંગાળની ખાડીના દરિયાથી લઈને ભારતના વિસ્તારોથી લઈને આવી રીતે ઓમાનના વિસ્તારો તરફ દર્શાવવામાં આવી રહ્યું છે. જેમ આ સિસ્ટમ દરિયાના માધ્યમથી આવી રીતે આગળ વધતી જોવા મળશે, તેમ ગુજરાતના વાતાવરણ ઉપર પણ મોટા પલટાવ આવવાની શરૂઆત જોવા મળવાની છે. ગુજરાતની અંદર લાંબા સમયના વિરામ બાદ ફરીથી વાદળો છવાતા જોવા મળી શકે છે, જેના કારણે ગુજરાતના ભિન્ન જિલ્લાઓની અંદર ઠંડીના પ્રમાણની અંદર વધારો અને ભેજનું પ્રમાણ પણ દિવસે વધતું જોવા મળી શકે છે. ચારે દિશાઓમાંથી આવતા તોફાની પવનો, જેમાં તમે લાઈવ જોઈ શકો છો ઉત્તર ભારતના હિમાલયના વિસ્તારોમાંથી પાકિસ્તાનના વિસ્તારોને બંગાળની ખાડીના દરિયાથી લઈને અરબ સાગરના દરિયાઈ કિનારાના વિસ્તારોમાં, આમ ચારે દિશાઓના પવનો ગુજરાત ઉપર પોતાનું જોર દર્શાવતા હોવાના કારણે દિવસે હવે ભેજનું પ્રમાણ ગુજરાતની અંદર વધતું જોવા મળી રહ્યું છે અને ભેજના પ્રમાણને લઈને વહેલી સવાર દરમિયાન ગુજરાતની અંદર ભયંકર ઠંડીનો માહોલ અત્યારે બની રહેલો જોવા મળી રહ્યો છે. ગુજરાતના ભિન્ન જિલ્લાઓમાં 7 ડિગ્રીથી લઈને 14 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર નોંધવામાં આવી રહ્યું છે અને દર વખતની જેમ ગુજરાતની અંદર સૌથી વધારે ટેમ્પરેચર એટલે કે સૌથી વધારે ઠંડીનો પારો ગગડેલો હોય તો તે નળિયાના વિસ્તારની અંદર ઠંડી પડતી જોવા મળી રહી છે. આમ ગુજરાતના અનેક પંથકોમાં તોફાની પવનોની અવરજવરને લઈને ગુજરાતમાં દિવસે ઠંડા પવનો ફૂંકાતા જોવા મળી રહ્યા છે, જેના કારણે ગુજરાતની અંદર સતત મોટા પલટાવ આવતા જોવા મળી રહ્યા છે અને ગુજરાતની અંદર હવે રોગનું પ્રમાણ પણ
ગતિએ ધીમી ગતિએ વધતું જોવા મળી રહ્યું છે. તે ઉપરાંત ગુજરાતની અંદર હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલની પણ નવી આગાહી સામે આવી છે, જેમાં આંબાલાલ પટેલની આગાહી પ્રમાણે ગુજરાતની અંદર આવનાર 7 દિવસની અંદર પવનોની ગતિવિધિઓ ગુજરાત ઉપર વધતી જોવા મળવાની છે. સાથે સાથે ગુજરાતની અંદર હવે માવઠું એટલે કે કમોસમી વરસાદ ગુજરાતમાં વરસવા અંગે આંબાલાલ પટેલ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે. તો નવી જે અત્યારે સાયક્લોનિક સર્ક્યુલેશન વાળી સિસ્ટમ દક્ષિણ ભારતના વિસ્તારોમાં ત્રાટકેલી જોવા મળી છે, જેને લઈને આઈએમડી એટલે કે ભારતીય હવામાન વિભાગ દ્વારા પણ અનેક રાજ્યોની અંદર તોફાની પવનો અને ઠંડીના પ્રમાણમાં વધારા થવાને લઈને પણ મહત્વપૂર્ણ આગાહી દર્શાવી દેવામાં આવી રહી છે. જેમાં આઈએમડીની આગાહી પ્રમાણે વિશાખાપટ્ટનમ, હૈદરાબાદ, બેંગલુરુ, મદુરાઈના દરિયાઈ કાંઠાથી લઈને બેંગલુરુના દરિયાઈ કિનારાના વિસ્તારોની અંદર, ભુવનેશ્વરના વિસ્તારથી ધાનબડ, ઢાકાનો વિસ્તાર, નાગપુર, હૈદરાબાદ, મુંબઈથી લઈને ગુજરાતના વિસ્તારોની અંદર, રાજસ્થાનના વિસ્તારથી લઈને ગ્વાલિયર, અલ્હાબાદ, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના વિસ્તારોની અંદર પણ મોટા પલટાવ આવતા હોય તેમ દક્ષિણી ભારતના સંપૂર્ણ વિસ્તારોમાં સતત તોફાની પવનની અવર જવર હવે દિવસે ને દિવસે વધતી જોવા મળી શકે છે. અને તમે લાઈવ જોઈ શકો છો બાંગ્લાદેશના વિસ્તારો ઉપરથી પણ તોફાની પવનની ગતિવિધિઓ હવે દક્ષિણી ભારતના વિસ્તારો અને જ્યાં સાયક્લોનિક સિસ્ટમ અત્યારે ત્રાટકેલી જોવા મળી છે તે વિસ્તારોમાં સિસ્ટમનું સંક્રમણ હવે વધતું જોવા મળી રહ્યું છે. તેની સાથે જ ગુજરાત ઉપરથી મજબૂત 3 સ્ટ્રફ લાઇન પસાર થયેલી જોવા મળી રહી છે. અને આ સ્ટ્રફ લાઇન પસાર થવાના કારણે ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓની અંદર 19 ડિગ્રીથી 23 ડિગ્રી સેલ્સિયસ સુધીનું ટેમ્પરેચર પણ હાલ દર્શાવી દેવામાં આવી રહ્યું છે. જેમાં એક સ્ટ્રફ લાઇન કચ્છથી લઈને ઉત્તર ગુજરાતના વિસ્તારો, બીજી સ્ટ્રફ લાઇન સૌરાષ્ટ્રના વિસ્તારથી દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર અને ત્રીજી સ્ટ્રફ લાઇન બિલકુલ સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાંથી પસાર થતી જોવા મળી રહી છે. આમ દિવસે ને દિવસે ગુજરાત ઉપર વાદળોની સ્થિતિ બદલાતી જોવા મળી રહી છે અને હળવા કાળા વાદળો ગુજરાતમાં ઘેરાતા જોવા મળી રહ્યા છે, જેને લઈને ગુજરાતની અંદર ભેજનું પ્રમાણ વધતું હોવાના કારણે ઠંડીની અંદર પણ ધીમી ગતિએ ગુજરાતમાં વધારો થતો જોવા મળ્યો છે. જેમાં દરિયાઈ કાંઠાના વિસ્તારોની જો જિલ્લાઓ પ્રમાણે વિગતસર માહિતી મેળવવામાં આવે તો નવી આગાહી પ્રમાણે રાજ્યની અંદર ઓખા બંદરથી લઈને દેવભૂમિ, દ્વારકા, ખંભાળિયાનો વિસ્તાર, જામનગર, લાલપુરના વિસ્તારથી લઈને ભાટિયાના વિસ્તારોની અંદર, તેની સાથે સાથે ધ્રોલનો વિસ્તાર, કાલાવડ, રાજકોટથી લઈને સાવડીના વિસ્તારની અંદર, તે ઉપરાંત વાંકાનેરના પંથકો થી લઈને થાણ, ચોટીલાના વિસ્તારની અંદર, મોરબીના જિલ્લાથી લઈને સુરેન્દ્રનગરના વિસ્તારોની અંદર, ધાંગધ્રા અને હાલવડના વિસ્તારની અંદર પણ ઠંડીનો પારો ગગડતો જોવા મળી રહ્યો છે. સાથે સાથે બોટાદના જિલ્લાથી લઈને બરવાળાના વિસ્તારોની અંદર, ધંધુકાના વિસ્તારોની અંદર, લીંબડીથી લઈને રાણપુરના વિસ્તારોની સાથે ગઢડાથી લઈને જસદણ અને બાબરાના વિસ્તારોની અંદર પણ તોફાની પવનની ગતિવિધિઓ વધતી જોવા મળી રહી છે. ભાવનગરનો દરિયાઈ કાંઠાનો વિસ્તાર, ખડસલિયાના ગામની અંદર, તળાજાના પંથકોથી લઈને સોનગઢ, પાલીતાણાના વિસ્તારોની અંદર પણ તોફાની પવનોની ગતિવિધિ વધતી જોવા મળી રહી છે. મહુવાનો દરિયાઈ કાંઠાનો વિસ્તાર, તો રાજુલાના પંથકથી લઈને તુલસી શામના વિસ્તારોમાં, કુંડલા, ધારીથી લઈને વિસાવદરના વિસ્તારોની અંદર, સાથે સાથે દરિયા કિનારાની અંદર ઉનાથી લઈને કોડીનાર અને વેરાવળના વિસ્તારો ઉપરાંત માંગરોળના પંથકની સાથે કેશોદ, જૂનાગઢના વિસ્તાર, વિસાવદરથી લઈને કડાચના વિસ્તારોની અંદર ઠંડીનો પારો હવે ગગડીને ભારે ઠંડી ગુજરાતની ભિન્ન ભિન્ન વિસ્તારોમાં વધતી જોવા મળી રહી છે. અને સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર થાણના વિસ્તારોથી લઈને દેવભૂમિ, દ્વારકાના વિસ્તારોમાં 15 ડિગ્રી સેલ્સિયસથી લઈને 20 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર ઠંડીનું અત્યારે જોવા મળી રહ્યું છે. આમ રાજ્યના ભિન્ન ભિન્ન જિલ્લાઓની અંદર ઠંડીનું પ્રમાણ હવે દિવસે ને દિવસે વધતું જોવા મળી રહ્યું છે. અને ઉત્તર ભારતના વિસ્તારોમાંથી ગુજરાત તરફ ફૂંકાઈ રહેલા ભેજયુક્ત પવનના મારાના કારણે ગુજરાતમાં તોફાની પવનની ઝડપ અત્યારે 35 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર હલચલ વધતી જોવા મળી રહી છે. અને તોફાની પવનની ગતિવિધિ પણ ગુજરાતની અંદર અત્યારે પોતાનું સ્વરૂપ બદલતી હોય તેવા એંધાણો જોવા મળ્યા છે. સાથે જ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની જો માહિતી મેળવવામાં આવે તો દક્ષિણ ગુજરાતના સદાબહાર જંગલો આવેલા છે. દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર સૌથી ગાઢ જંગલો અત્યારે ગુજરાતમાં માનવામાં આવે છે. અને એવા દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં જંગલોનું પ્રમાણ વધુ હોવાના કારણે તે વિસ્તારોમાં ભેજનું પ્રમાણ પણ દિવસે ને દિવસે વધતું જોવા મળી રહ્યું છે. અને જેના પગલે દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં ઠંડીનો પારો ગગડતો જોવા મળવાનો છે. જેમાં વલસાડના વિસ્તારથી લઈને આહવાના પંથકની અંદર, વ્યારાના પંથકથી લઈને સુરતના વિસ્તારોની અંદર, તે ઉપરાંત નવસારીના જિલ્લાથી લઈને તાપી અને ડાંગના વિસ્તારોની અંદર પણ મોટા પલટાવ સાથે વાદળ છવાયું વાતાવરણ ઘેરાતું જોવા મળી રહ્યું છે. આમોદના વિસ્તારથી જાંબુસર, કરજણ, ચિનોરનો વિસ્તાર, ભરૂચ, દહેજના પંથકોથી લઈને ડેડિયાપાડાના વિસ્તારથી
લઈને ઉમરપાડાના પંથકોની અંદર, વાંકાથી લઈને કોસંબાના વિસ્તારોની અંદર ઠંડીનો પારો ગગડતો જોવા મળી ચૂક્યો છે અને 15 ડિગ્રી સેલ્સિયસથી લઈને 16 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર અત્યારે ઉમરપાડા, ડેડિયાપાડા, વાંકલ, કોસંબાના વિસ્તારોની અંદર, આમ દક્ષિણી ગુજરાતના જિલ્લાઓની અંદર 15 ડિગ્રી સેલ્સિયસથી લઈને 18 ડિગ્રી સેલ્સિયસ તાપમાનની સાથે અત્યારે ઠંડીનો પારો હવે વધુ પ્રમાણની અંદર ગગડતો જોવા મળી રહ્યો છે અને હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાત રાજ્યની અંદર દિવસે ને દિવસે તોફાની પવનની ગતિવિધિઓ વધવાના કારણે હજી પણ ઠંડા પવનો ગુજરાતમાં ફૂંકાતા જોવા મળશે, જેને લઈને હવામાન વિભાગની સાથે અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે ગુજરાતની અંદર માવઠાનું રીતસરનું મોટું જોર હવે વધતું જોવા મળી શકે છે. મધ્ય ગુજરાતના જિલ્લાઓ તરફ આગળ વધીએ મિત્રો, તો મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ તમે જોઈ શકો છો કે ભિન્ન ભિન્ન જિલ્લાઓમાં ભયંકર ઠંડી પડતી જોવા મળી રહી છે, જેમાં દાહોદના જિલ્લાની અંદર 12 ડિગ્રી, છોટાઉદેપુરથી લઈને લુણાવાડાનો વિસ્તાર, ગોધરાથી લઈને બોડેલીના વિસ્તારોની અંદર જેમાં 14 ડિગ્રીથી લઈને 15 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર અત્યારે દર્શાવી દેવામાં આવી રહ્યું છે. અહેમદાબાદના જિલ્લાથી લઈને ધોળકા, નડિયાદ, વડોદરાના વિસ્તારથી ખંભાતના વિસ્તારોની અંદર, આણંદના જિલ્લાથી લઈને ખેડા, પંચમહાલ અને મહીસાગરના વિસ્તારોમાં, આમ મધ્ય ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓમાં 12 ડિગ્રીથી લઈને 16 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર દર્શાવવામાં આવી રહ્યું છે. આમ મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ ભારે ઠંડી હવે મિત્રો પડતી જોવા મળી રહી છે. ઉત્તર ગુજરાતના જિલ્લાઓ તરફ આગળ વધવામાં આવે તો ઉત્તર ગુજરાતના વિસ્તારો જે અત્યારે રાજસ્થાનની સરહદને અડીને આવેલા વિસ્તારો છે તે વિસ્તારોની અંદર, જેમાં બનાસકાંઠાનો જિલ્લો, સાબરકાંઠા, અરવલ્લીના જિલ્લાની અંદર, જેની અંદર પણ થરાદ, પાલનપુરનો વિસ્તાર અને ખેડબ્રહ્માના વિસ્તારોની અંદર 11 ડિગ્રીથી 13 ડિગ્રી સેલ્સિયસ અત્યારે ટેમ્પરેચર દર્શાવવામાં આવી રહ્યું છે અને ભયંકર ઠંડીનો માહોલ અત્યારે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં જામેલો જોવા મળી ચૂક્યો છે. રાધનપુરનો વિસ્તાર, મહેસાણાથી લઈને હિંમતનગરના વિસ્તારોની સાથે વિરમગામના વિસ્તારોની અંદર પણ ઠંડીનું પ્રમાણ વધતું જોવા મળ્યું છે. આમ પાટણ, મહેસાણા અને ગાંધીનગરના જિલ્લાઓની અંદર ઠંડી હવે દિવસે ને દિવસે વધી રહેલી જોવા મળી રહી છે. જો કચ્છના વિસ્તારો ઉપર નજર કરવામાં આવે તો કચ્છના વિસ્તારોની અંદર પણ હવે હવાનું હળવું દબાણ ધીમી ગતિએ અસરો દર્શાવતું જોવા મળી રહ્યું છે અને કચ્છ ઉપર ઠંડીનો પારો હવે વધતો જોવા મળી ચૂક્યો છે, જેમાં રાપરથી લઈને ગાંધીધામનો વિસ્તાર, બારડોલી, માંડવીથી લઈને ખાવડ, નળિયા અને લખપતના વિસ્તારોની અંદર પણ મોટા પલટા આવતા જોવા મળી રહ્યા છે અને જેમ જેમ અત્યારે બંગાળની ખાડીના દરિયાથી લઈને અરબ સાગરના દરિયામાં બનેલી નવી નવી સાયક્લોનિક સિસ્ટમ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને લો પ્રેશર દરિયામાંથી હવે જમીન તરફ ટકરાવવા માટે આગળ વધતી જોવા મળી રહી છે, તેમ તેમ ભારતના ભિન્ન ભિન્ન રાજ્યોની અંદર મોટા પલટાવ સાથે તોફાની પવનોની ગતિવિધિઓ સાથે કમોસમી વરસાદ અને માવઠાનું મોટું સંકટ મંડરાતું જોવા મળી રહ્યું છે અને ગુજરાતની અંદર પણ આવનાર 7 દિવસની અંદર અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે મોટા પલટાવ સાથે માવઠાનું નવું સંકટ ગુજરાત પર ટોળાતું જોવા મળી રહ્યું છે.